નમસ્કાર। તો મિત્રો તારીખ 28/6/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર વિશે। તો 1 ગ્રામ ચાંદી 108 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 864 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1080 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,800 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,08,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પણ ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી, ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,990 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 71,920 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,900 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,99,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે પણ 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં જોરદાર કડાકો થયો હતો, 8,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,807 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 78,456 રૂપિયા, 10 ગ્રામ સોનું 98,070 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,80,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં 9,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,356 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 58,848 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 73,560 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,35,600 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 6,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 3 દિવસથી બજારની સ્થિતિ જોવા જઈએ તો એક ધારો ઘટાડો તરફી માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ યુદ્ધને માનવામાં આવી રહ્યું છે। યુદ્ધની સ્થિતિના પગલે રોકાણકારો છે તેમાં ખરીદદારી છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે અને વેચવાલીનું પ્રમાણમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। તો જોરદાર વેચવાલી આવતા જે બજાર છે તેમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે, કારણ કે રોકાણકારોને અત્યારે એવી સ્થિતિ લાગી રહી છે કે જો યુદ્ધ બંધ થશે તો આ સંજોગોમાં તેમને વધુ નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે, કારણ કે બજાર છે જો યુદ્ધ બંધ થાય તો આ હિસાબે જોરદાર તૂટી શકે છે અને અત્યારે શક્યતાઓ બંને તરફની દેખાઈ રહી છે। અમેરિકા છે તે ઈરાનને સતત મનાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક પ્રકારનો સુલેહ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે યુદ્ધ બંધ કરવા માટે, પરંતુ ઈરાન ઝૂકવા તૈયાર નથી। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગમે તે ઘડીએ યુદ્ધ બંધ થઈ શકે છે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં લઈ અને અત્યારે રોકાણકારો છે તે પોતાની વેચવાલીમાં મોટો વધારો કરતા બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। તો આગામી સમયમાં બજારની સ્થિતિ છે તે યુદ્ધ નક્કી કરશે। ત્યારે ડોલર સામે રૂપિયો છે તે પણ ખૂબ જ મજબૂત થયો છે, 85 રૂપિયા 50 પૈસા નજીક આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે।